અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બંનેની હાલની જે રાજકીય ગતિવિધિઓ છે એ જોતાં એવું જ લાગી રહ્યા છે કે બંનેના રસ્તા એક છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને જનસુજન પાર્ટીના પ્રશાંત કિશોર, એટલે આમ જોવા જઈએ તો એક અરવિંદ કેજરીવાલ એટલે એકે અને પ્રશાંત કેજરીવાલ એટલે પીકે. એટલે એકે અને પીકે અત્યારની બંનેની જે રાજનીતિ છે એ જોતાં એવું લાગે છે કે બંને જણા સમાન રસ્તા ઉપર જઈ રહ્યા છે. એમનો જે હેતુ છે એ એક જ લાગી રહ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બંનેની હાલની જે રાજકીય ગતિવિધિઓ છે એ જોતાં એવું જ લાગી રહ્યા છે કે બંનેના રસ્તા એક છે. નો ડાઉટ બંનેના વિસ્તાર અલગ અલગ છે, પરંતુ જે હેતુ છે એ એક જ દેખાઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલે અત્યારે ગુજરાત ફોકસ કર્યું છે અને ગુજરાતમાં અત્યારે અરવિંદ કેજરીવાલ એકદમ એક્ટિવ છે. તો પ્રશાંત કિશોર બિહારમાં જન સુરાજ અભિયાન ચલાવે છે અને બિહારની અંદર પ્રશાંત કિશોર એક્ટિવ છે. અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોરની એક કોમન વાત એ છે કે એમણે બંને પાર્ટીએ એટલે આમ આદમી પાર્ટી અને જનસુજન પાર્ટી આ બંને પાર્ટીએ બિહારની અંદર 243 જે બેઠકો છે એ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીના બધા જ ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે અને એ પણ કોઈપણ જાતના ગઠબંધન વગર. અરવિંદ કેજરીવાલે પણ પહેલેથી સ્પષ્ટ કરી દીધું છે કે બિહારની અંદર કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં કરવામાં આવે અને અરવિંદ કેજરીવાલની પાર્ટી એકલા હાથે બિહારમાં ચૂંટણી લડશે. તો પ્રશાંત કિશોરે પણ એવું કીધું છે કે તેઓ કોઈની સાથે પણ ગઠબંધન કરવાના મૂડમાં નથી અને એકલા હાથે જ ચૂંટણી લડશે. જોકે અરવિંદ કેજરીવાલે અત્યાર સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એમનો જે એક્શન પ્લાન છે એના વિશે હજુ જાણકારી નથી આપી. જોકે હજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બહુ દૂર છે. 2027ની અંદર છેક ડિસેમ્બર મહિનામાં ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી આવવાની છે. પરંતુ એ પહેલાં અરવિંદ કેજરીવાલ વિસાવદરની પેટા ચૂંટણીની જીત પછી ફોર્મમાં છે અને હવે ગુજરાત ઉપર એમણે ફોકસ બનાવી દીધું છે. પરંતુ ગુજરાતની અંદર સંગઠનમાં લડશે, એકલા લડશે કે કેવી રીતનો જે એમનો પ્લાન છે એની હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. જ્યારે કોઈ પણ પાર્ટી હોય તો પોતાની સરકાર બનાવવાનો દાવો કરતી જ હોય છે. પ્રશાંત કિશોરે અને અરવિંદ કેજરીવાલે પણ પોતાની સરકાર બનાવવાનો દાવો કરેલો જ છે. 2022માં અરવિંદ કેજરીવાલે ગુજરાતની અંદર દાવો કરેલો હતો કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી આજ સુધી કોઈ દિવસ સ્વીકારાઈ નથી, પરંતુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજી પાર્ટી તરીકે આવી છે અને ગુજરાતની અંદર સરકાર બનાવશે. જોકે એ વખતે એમને 5 જ બેઠકો મળી હતી. બીજું કે અત્યારનું જે રાજકીય ગતિવિધિ છે એની અંદર અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બંનેએ હમણાં તાજેતરની જે પેટા ચૂંટણીઓ ગઈ એમાં પોતાનું મહત્ત્વ સાબિત કર્યું છે. અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો લુધિયાણા વેસ્ટની પેટા ચૂંટણી અને ગુજરાતમાં વિસાવદરની પેટા ચૂંટણી બંનેમાં આમ આદમી પાર્ટીની જીત થઈ અને એમાં કેજરીવાલની ભૂમિકા મહત્ત્વની રહી. એવી જ રીતના પ્રશાંત કિશોર તાજેતરમાં બિહારની અંદર 4 વિધાનસભાની પેટા ચૂંટણી હતી અને પહેલી જ વખત આ જનસુરાજ પાર્ટી ચૂંટણીમાં ઉતરેલી હતી અને પહેલી જ વખતની અંદર 10% વોટ મેળવીને આ પ્રશાંત કિશોરે બધાનું ધ્યાન ખેંચ્યું છે. કારણ કે બધા ચોંકી ગયા છે કે પહેલી વખતની એન્ટ્રીમાં પણ 10% વોટ શેર મેળવી જવો તો એનો મતલબ એમ છે કે બધી પાર્ટીઓએ હવે એલર્ટ થઈ જવું પડે. બીજું કે અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર વચ્ચે જે સમાનતા છે બંને એક છે, એની પાછળનું બીજું પણ એક કારણ છે કે અરવિંદ કેજરીવાલની જેટલી પણ અત્યાર સુધીની રણનીતિ જોવા મળી છે એમાં જ્યાં ગાડી કોંગ્રેસનો પ્રભાવ હોય એવા રાજ્યોની અંદર અરવિંદ કેજરીવાલ ખાસ રસ લે છે.
દિલ્હીની અંદર એમણે રસ લીધો, દિલ્હીમાં કોંગ્રેસને બહુ મોટો પછડાટ આપ્યો. એવી જ રીતના પંજાબની અંદર કોંગ્રેસની સરકાર હતી, એમાં પછડાટ આપ્યો. હવે ગુજરાતની અંદર પણ એમણે પછડાટ આપ્યો. એટલે એવું કહેવામાં આવે છે કે ગુજરાતની અંદર જો અરવિંદ કેજરીવાલ એક્ટિવ થશે તો કોંગ્રેસના વોટ કાપીને આમ આદમી પાર્ટી આગળ વધશે અને આમ આદમી પાર્ટીની કોશિશ એ જ રહેશે કે ક્યાં ગાડી કોંગ્રેસના વોટ કપાય. અને સેમ એવું પ્રશાંત કિશોરનું છે કે પ્રશાંત કિશોર બિહારની અંદર આરજેડી અને કોંગ્રેસની સાથે સાથે નીતિશ કુમારની પાર્ટી જેડીયુમાં પણ ભંગાણ પાડી શકે છે, એમાં વોટ કાપ કરી શકે છે. અને જેમ 2020ની અંદર ચિરાગ પાસવાને કરેલું હતું એવી જ રીતના પ્રશાંત કિશોર પણ આરજેડી, કોંગ્રેસ અને જેડીયુમાં મોટું ગાબડું પાડી શકે છે. એટલે એવું કહેવામાં આવે છે કે આ અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર એટલે એકે અને પીકે બંને ભાજપની બી પાર્ટી છે અને ભાજપના સ્લીપર સેલ છે એવું પણ ઘણા બધા લોકો કહેતા રહે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.